ખાતે આવ્યા છે. માન્ય ધારાસભ્ય જયેન્દ્રભાઈ વસાવા તેમના પત્ની સહિત અન્ય 9 ને આજે સેશન કોર્ટે જે ફોરેસ્ટ ખાતાનો જે કેસ ચાલી રહ્યો હતો જેમાં આજે તારીખ હતી એમાં જાહેર કર્યા છે. ત્યારે ખરેખર આ ન્યાય તંત્ર અમને પૂરેપૂરી ક્ષમતા સેવાઈ રહી છે. કારણ કે એક બાજુ નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સ્વાયત્ત સત્તા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. વનકર્મી ઉપર જે હુમલો કરવાની ઘટના સામે આવી હતી એને જ લઈને હવે સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા છે મેદાને આવ્યા છે. ક્યાંક આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે અને દરેક લોકોને કોર્ટની બહાર રહેવા માટેની પણ વાત કરવામાં આવી છે. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા આમ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ને ત્યારે આજે ચૈતર વસાવાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં વનકર્મી પર જે હુમલો કરવાનો આખો કેસ હતો એની જ અંદર સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અને ખાસ કરીને આ વિષયને લઈને વાત કરવામાં આવે તો નવેમ્બર 2023માં ફરિયાદ નોંધાઈ હતી ને ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો અને આ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે આ સમગ્ર મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે અને બપોર બાદ તમામને આરોપીઓને કેટલી સજા થાય છે, શું થાય છે એ પણ હવે જાહેર થવાનું છે ટૂંક જ સમયમાં. પણ એની જ પહેલા અત્યારે હાલ કોર્ટની બહારના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોની મોટી સંખ્યામાં કોર્ટમાં આવવા માટે ને કોર્ટની બહાર રહેવા માટે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો વિડીયો બનાવીને વાત કરી રહ્યા છે. સૌથી પહેલા તો આપના નેતાએ આ સમગ્ર મામલે શું કહ્યું, કોર્ટની બહારના દ્રશ્યો શું કહી રહ્યા છે તે સાંભળીએ. જય આદિવાસી, જય જોહાર, જય ભારત. આજે અમે સૌ રાજપીપળા સેશન કોર્ટ ખાતે આવ્યા છે. માન્ય ધારાસભ્ય જયેન્દ્રભાઈ વસાવા તેમના પત્ની સહિત અન્ય 9 ને આજે સેશન કોર્ટે જે ફોરેસ્ટ ખાતાનો જે કેસ ચાલી રહ્યો હતો જેમાં આજે તારીખ હતી એમાં જાહેર કર્યા છે. ત્યારે ખરેખર આ ન્યાય તંત્ર પર પણ અમને પૂરેપૂરી ક્ષમતા સેવાઈ રહી છે. કારણ કે એક બાજુ નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સ્વાયત્ત સત્તા છે. જ્યારે ગઈકાલે જ પૂરી સમિતિઓનું ગઠન થઈ ગયું અને આજે આ રીતના માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને તેમની પત્ની સહિત દોષી જાહેર કરાયા છે. ત્યારે હવે ન્યાયતંત્ર પણ સરકારના દાયરામાં રહીને કામ કરી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. કારણ કે જે લોકોને સત્તાધારી નફરત હતી અને એના પરિણામે જ્યારે સમગ્ર નર્મદા જિલ્લા પંચાયત જ્યારે આમ આદમી પાર્ટીની બની છે ત્યારે આ મસ્ત મોટું ષડયંત્ર ફરીથી માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર કરાઈ રહ્યું છે. અમે તમામ સમર્થકોને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાહેર કરીએ છીએ કે આવો આપણે સૌ બધા જેમ બને તેમ જલ્દી રાજપીપળા કોર્ટ પાસે આપણે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગા થઈએ. કારણ કે આ લોકોના મનસૂબા ફરીથી ચૈતરભાઈને લાંબો સમય સુધી જેલમાં રાખવાના હોય એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે. જેથી અમે સૌ અહીંયા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છે. તમે પણ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવો અને જે આજે સાચી લોકશાહી છે એને બચાવવા માટે જે પ્રજાએ આજે ભાજપનો ભગવો કાઢી અને ચૈતરભાઈ વસાવા જેવા લોકપ્રિય નેતાઓ પર જે ભરોસો કરીને અહીંયા શાસન આપ્યું છે તે આ લોકોને પૂછતું નથી. એના માટે કંઈક ને કંઈક અંશે આ કંઈક ઊંધું રંધાઈ રહ્યું હોય એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો આપ સૌ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આપ મોટી સંખ્યામાં રાજપીપળા પધારશો એવી તમામને હું વિનંતી કરું છું. અને મિત્રો, અમને ન્યાય મંદિર પર પણ ઘણો એવો ભરોસો હતો, પણ તમે જુઓ આજે તમે એમને દોષિત જાહેર કર્યા છે. અને તમે જુઓ કોર્ટની બહારના દ્રશ્યો કે અહીંયા જે પોલીસ સ્ટાફ કે અહીંયા એમને બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. એટલે મિત્રો, કંઈક ના કંઈક આ લોકોનું ષડયંત્ર લાગી રહ્યું છે. અને તમે જુઓ એમના સમર્થનમાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઘણા બધા એવી મોટી સંખ્યામાં તો અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. કેમેરામેન એક વખત અહીંયા બધાને બતાવી દેજો. અને સાથે સાથે જ અમે સમગ્ર આજુબાજુના તમામ લોકોને અમે આગ્રહ કરીએ છીએ કે વહેલી તકે અહીંયા રાજપીપળા ખાતે ન્યાય મંદિરની સામે અમે કોર્ટની બહાર જ ઊભા છે અને તમે પણ વહેલી તકે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તમે આવી પહોંચો એવી અમારી વિનંતી છે. આભાર. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, આજ રોજ એક લાઈવ અપડેટ
એક આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની અપડેટ તમને હું આપી રહ્યો છું રાજપીપળા ખાતેથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાથી જે ન્યાય મંદિર છે જે અહીંયા તમે જોઈ શકો કોર્ટ છે કોર્ટ તે કોર્ટમાંથી આજે એમની આજે તારીખ હતી અને એમાં તમને જણાવું ફોરેસ્ટ કર્મચારી પરના હુમલાના બનાવમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 દોષિત જાહેર કરવામાં આવ્યા છે મિત્રો. અને તમે જુઓ ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રાજપીપળા સેશન કોર્ટે ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા. ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર કર્યા. ચૈતર વસાવાની ધર્મપત્નીને પણ દોષિત જાહેર કરાયા. ડેડિયાપાડામાં ફોરેસ્ટ કર્મચારી પર કર્યો હતો હુમલો તેના પર આજ રોજ એમને દોષિત જાહેર કર્યા છે. તો મિત્રો આપણે બધાએ હવે આપણે એક સંગઠન થઈને આપણે તાત્કાલિક ધોરણે તમે જોઈ શકો ન્યાય મંદિરની બહાર અમે ઊભા છે. તમે ઝૂમ કરી કેમેરામેન તમે બતાવી શકો અહીંયા પોલીસના જે કર્મચારીઓ છે તે પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. જેમ તમે જોઈ શકો બંદોબસ્ત કહેવાય અને ઠેર ઠેર તમે જુઓ. અને આજે ગાંધી ચોક છે, ગાંધી ચોકે પણ ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને સંતોષ ચોકડીએ પણ ત્યાં બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. શું એક ખતરનાક આવો એમને ગુનો કર્યો છે તે ઠેર ઠેર એમને બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તો મિત્રો આપણે આપણી તાકાત અને સંગઠન બતાવવાનું છે અને વહેલી તકે હમણાં થાય છે, સમય થાય છે 1:30 વાગે છે મિત્રો. તો ટૂંક જ સમયમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થકો વહેલી તકે અહીંયા રાજપીપળા ખાતે જે ન્યાય મંદિર છે, કોર્ટ છે, ત્યાં બધાએ ઉપસ્થિત રહેવું. અને તમે જુઓ એમના સમર્થકો ધીરે ધીરે આવી રહ્યા છે અને ઝઘડિયાથી અને બધે ભરૂચ અંકલેશ્વરથી બધા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કેવડિયાથી અને સમગ્ર જગ્યાએથી આજુબાજુના વિસ્તારમાંથી એમના સમર્થકો આવી રહ્યા છે. અને આપણે બધાએ હવે આપણે સપોર્ટ કરવાનો છે મિત્રો. અને આપણે બધાએ હવે જાગૃત થઈને હવે આપણે સાહેબશ્રીને સપોર્ટ કરવાનો છે. અને તમે જો બંદોબસ્ત જાણે કે કોઈ એવા કોઈ ગુનેગારને ના પકડી લાવ્યા હોય તેવી રીતે આ બંદોબસ્ત મુકાઈ ગયો છે. અને અમે કહ્યું કે અંદર જવા દો તો અંદર પણ નથી જવા દેતા. એટલા માટે મિત્રો હવે જાગૃત થાવ અને આપણા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં વહેલી તકે અહીંયા ભેગા થાવ. અને એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક કોર્ટની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અત્યારે હાલ ચૈતર વસાવા અને બીજા જે આરોપીઓ છે એ લોકોને કેટલી સજા ફટકારવામાં આવે છે એ પણ ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે આગળ શું થાય છે. કારણ કે અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ લોકો જે રીતના આરોપો મૂકી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ સમગ્ર મામલે મોટો ખુલાસો કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.